હું આમ જો તડકો આવે બ્યુટીફુલ અને હેન્ડસમ છોકરો. હેલો વાઇટ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં જ છીએ અને આફ્ટર અ લોંગ ટાઈમ, એટલે કે ઘણા સમય પછી મુલાકાત થાય છે. એક શુક્રવારે બ્લોગ આવ્યો તો પછી શનિવારે નથી બ્લોગ આવ્યો. આજે પાછો રવિવાર થઈ ગયો છે અને આજે બ્લોગિંગની શરૂઆત આફ્ટર અ લોંગ ટાઈમ અને બપોર પછી કરી છે. કારણ કે બપોર પછી આપણે ઘણી વખત બ્લોગની શરૂઆત કરતા હોઈએ છીએ. આફ્ટર સન્ડે હોય ને ત્યારે આપણે આમ કહેવાય કે બ્લોગિંગની શરૂઆત બપોર પછી જ કરતા હોય. અને બીજી વાત તો કે 2 દિવસથી આ સતત વરસાદી વાતાવરણ છે અને આજે પણ વરસાદ યથાવત જ છે. તમને કદાચ કેમેરામાં દેખાતો હોય કે ન દેખાતો હોય, આવો હે મસ્ત મજાનો માહોલ મારી પાછળ તમે જોઈ શકો છો. એવો માહોલ છે વરસાદનો. અને બીજી બધું જો આ વરસાદનો અવાજ તો જો, આવો વરસાદ આવે છે ને હું તમારી સમક્ષ બ્લોગ બનાવવા ઉપર ચડી ગયો છું. પાછો અગાશીએ, કારણ કે થોડીક જીભ લોચા મારે છે, કારણ કે ઘણા સમય પછી બ્લોગિંગ બનાવવું છે એટલા માટે. અને આજે આપણી સાથે કુંજભાઈ છે, કારણ કે રવિવાર છે એટલા માટે. એ મને આવીને કહે કે હાલ ભાઈ વિડીયો બનાવવો, એટલા માટે આવું બધું થાય છે. અને એ ચડ્યો છે ઉપર, ત્યાંથી પાણીની રેલમ છેલ કરે છે અને એટલે આપણે જો શાંતિથી દિવાલને ટેકે વહી આવ્યા છીએ. ઉપર છતરું પતરું હોય એટલા માટે. હાલે નીચે હાલને વિડીયો બનાવવો હોય હવે. તો આવું કંઈક છે. બ્લોગમાં બન્યા રહેજો તમે. બ્લોગ આગળ જતા બહુ મસ્ત મજાનો થવાનો છે. જો આવે ક્યાં ગયા, જો ભાઈ આવે છે તો આવો કંઈક મસ્ત મજાનો આજે કોમેડી વિડીયો થવાનો છે. તો બન્યા રહ્યો બ્લોગમાં. કેમ છો કુંજભાઈ? મજામાં ને? મજામાં. જય ભોલેનાથ, જય ખોડિયાલમાં, જય શ્રી કૃષ્ણ. ભાઈની યુટ્યુબ ફેમિલી મજામાં છો ને? અલા ભાઈ, તારી ને મારી બધી ફેમિલી એક જ છે. હવે એ કઈ તે ક્યાં 2 ચેનલના ભાગ પાડ્યા? ભાઈ આ ગાડી દે ને મને. હું કાઢું તારે? આ ઈ નીકળે તો આ ગાડી દે. એટલે ઈ નો નીકળે, આ ગાડી દે. ઈ નો નીકળે, આવડું આ તો ગાડી દે ઉપર. ઈ નો નીકળે હો ભાઈ. તા ફૂલ ગાડી દે ઉપર. એ ફૂલે નો નીકળેલા. ચાલો બીજી વસ્તુ ગાડી દે. આ ગાડી દે. ઈ નો નીકળેલા. તારું માથું ગાડી દે. તો એમને આ ગાડી દે. એટલે ઈ નો નીકળે. લાદી હે, લાદીમાંથી ડિઝાઇન નીકળે. તો આ ગાડી દે. ઈ નો નીકળે, આ ગાડી દે. ઈ નો નીકળે કાંઈ. આ ગાડી દે. ઈ કાંઈ નહીં નીકળે. તાકી દિવાલ જ મને આપી દે ને ગાડી દે. આથી કેની હે અગાશી? આમ જો તડકો આવે. જો આઈલો આવે, તડકો આઈલો આવે, તડકો આઈલો આવે. નીકળા દાદા, નીકળા. કેટલા દીએ નીકળા દાદા? 3 દીએ નીકળ્યા. 3 દી. ઓલી સાઈડ તો જો ઓલું દેખાતું નથી, એટલું જ આખું થઈ ગયું. આ સાઈડ તો વરસાદ નથી. ઈ સાઈડ તો કેવો હોય છે ઈ તો કયો તમે કોમેન્ટમાં બતાવો. હું તારે કેવા માંગે? આમ કે ઓલો અંધાર છે એનું કે? ને ઓલી ટંકી જો આઈથી દેખાતી નથી, એનો કલર ઈ નથી દેખાતો. હવે એનો કલર ચોખ્ખો જ દેખાય. હવે વરસાદ પડતો હોય તો નો દેખાય. વરસાદ પડતો હોય તો નહીં, ન્યા નજીક જ છે પણ એમાં આવ્યો કલર તડકો આવ્યો, તડકો આવ્યો. પણ જો ઓલો ટાકો હે ને, ન્યા વરસાદ નથી, પણ ન્યા હે ને, ન્યા એનો કલર નથી કર્યો. કમેન્ટમાં બતાવજો કલર કરે કે નહીં. જય શ્રી કૃષ્ણ. તમને હવે કઈ સમજણ પડી? હું કહેતો હતો ઓલો ટાકો હે ને, હવે હું એક્સપ્લેન કરતો. ઓલો ટાકો હે ને, એને કલર નથી કર્યો એમ કહેવા માંગતો હતો. બીજું કઈ કહેવા નતો માંગતો. આવો મસ્ત મજાનો તડકો આવી ગયો અને જો આ બે જાય, બે ચીચી કરતી વાહ હાડા વિડીયો બનાવવા નથી દેતા. કે બરોબર ને કુંદલા? ડિસ્ટર્બ કરવા આવી જાય, નો હોય ત્યાંથી હાવ. આપને તો હાથ જોડવા હો ભાઈ ચોપડ્યું ને. આમ જો આ કેવા મસ્તીના કબૂતર લાઈનમાં બેઠા. મસ્તીના પણ ને પગે લાગવા જવા પડે. આપણે પ્રામ પગે લાગી ગયો. કેને પગે લાગુ? કબૂતરા પગે લાગી ગયો. સોરી ગાઈસ, કુંજભાઈ પૈકેથી યાદ દેવડાવ્યું આજે ગુરુ પૂર્ણિમા છે તો એની શુભેચ્છા ન હોય. એલા કાંઈ હું તમારો ગુરુ થોડોક છું યાર. તે શુભેચ્છા લેવા આમ જો માંડી ગયા. તો ફાઇનલી ગાઈસ, હવે કુંજભાઈ આપણી વચ્ચેથી વિદાય લે છે અને તમને કંઈક કહેવા માગે છે તો તમે એનો 2 મિનિટનો સંદેશો સાંભળતા જાઓ. પછી જાય છે કુંજભાઈ, એની વાણીને વિરામ કરે છે આજે. તો સાંભળી લ્યો છેલ્લા શબ્દ. બાય બાય, ટાટા, સી યુ, ગુડ બાય. આપણા પ્રણામ ના પગે લાગીએ. તો આપણો વિડીયો બનાવવા આવ્યા ને તો સુરત દાદાને એમ થયું કે ના આર્યનભાઈ બ્યુટીફુલ અને હેન્ડસમ છોકરો આજે બ્લોગ બનાવવા આવ્યો છે તો એમ કે સ્કાય પણ મસ્તીનું ક્લિયર કે કરી દઉં.
તો તમને પાછળ બેકગ્રાઉન્ડમાં કદાચ દેખાતું જ હશે. તો આવું મસ્ત મજાનું સ્કાય પણ થઈ ગયું છે. આપણે વિડીયો બનાવવા આવ્યા તો આવું છે. જોવા જઈએ આ બાજુ તમને બતાવું. આ બાજુ નહીં દેખાય કારણ કે સુરત દાદા આવી ગયા. પાછળ તમને જે દેખાતું હોય છે એ દેખાતું હોય છે. તો આવું છે ભાઈ ફેમિલી. આપણી સાથે જે ઓલા જયભાઈ હોય ને બ્લોગમાં ઘણી વખત આવે છે. આપણી સાથે માધુપુર ગયા હતા ને તો એ કદાચ હતા. તો એ કાલે જુનાગઢ ગિરનારમાં ગયા હતા અને હું સડનલી મારે થોડુંક કામ હતું ને થોડાક ઇસ્યુ હતા એના કારણે હું નથી ગયો. પણ તમારા હાટું ક્લિપ ના આવે એવું કોઈ બન્યું નથી. હું ભલે ન ગયો ગમે દોસ્તાર ગયો હોય એ તમારા બધા માટે ક્લિપ તો આવે જ છે. તેને મને કાલે મસ્ત મજાની ગિરનારની ક્લિપ મોકલી હતી. મેં નાનકડો એવો શોર્ટ વિડીયો પણ બનાવીને નાખ્યો હતો. જેને ન જોયો હોય એના માટે આમાં પણ એડ કરી દઉં છું. તો જોઈ લ્યો સાથે સાથે. તો ફાઇનલી ફેમિલી આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ છીએ. કારણ કે વિડીયો લાંબો નથી ખેંચતો. ઓલરેડી 7 મિનિટનો તો થઈ ગયો છે. કારણ કે અત્યારે ચાલુ એડિટિંગ ના હોય એટલે ખ્યાલ ન આવે. લગભગ 7 મિનિટનો થઈ ગયો છે. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, આજે થોડો કોમેડીમાં મને પણ ખ્યાલ છે કે ઓછી રહી છે. નેક્સ્ટ બ્લોગમાં આપણે નેક્સ્ટ રવિવાર સન્ડેના દિવસે થોડીક કોમેડીનું બટન, થોડુંક વોલ્યુમ બટન આવે એવી રીતે અમારે કોમેડીનું બટન હોય એ જરાક ફેરવી નાખશું, ફૂલ કરી દેવું. તો આવું બધું મસ્ત મજાનું છે. તો આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો આપણી આ ચેનલને. અને મળીશું કોઈ નવા બ્લોગ સાથે. તાર લગન આપો મને રજા. ગુડ બાય એન્ડ ટેક કેર. મળીશું કોઈ નવા બ્લોગ સાથે. કેમ છો કુંજભાઈ? મજામાં.